મિત્રો કેમ છે? સ્વાગત છે તમારું ફરી એકવાર આ નવા બ્લોગમાં. જય માતાજી. અને નવરાત્રિનો પહેલો દિવસ છે એટલે બધાને મારા તરફથી શુભકામના નવરાત્રિની અને મારા પરિવાર તરફથી નહીં છે. અને હા, તો અત્યારે નવરાત્રિનો પહેલો દિવસ છે એટલે હું અને ભાઈઓ જઈએ છીએ ખોડિયાર મંદિર રાજપરા અને ઓન ધ વે છીએ. બરાબર, અત્યારે આપણે અહીંયા પહોંચવામાં છીએ ખોડિયાર ચોકડીએ. તો પહેલાં ત્યાં હોલ્ડ કરીએ, બરાબર, અને એ પ્રમાણે કાંઈક નાસ્તો પાણી જે કાંઈ કરવું હોય કરશું. જો એવું લાગે તો જો કે ભીડ બહુ છે તો આપણે કાંઈક સાદો ટાઈમ ત્યાં નહીં ઓલો કરીએ, કારણ કે પાછું ઘરે ભોગવાનું છે, રસ્તા ખરાબ છે પ્લસ એટલે. બરાબર, તો ડાયરેક્ટ આપણે જેમ બને એમ નીકળી જઈશું. બરાબર, અત્યારે ચોકડીએ પહોંચી ગયા તો ભાઈઓ માવો ખાય છે, માવો લઈ લે. બરાબર, આપણે કંઈ ખાતા નથી તો ભાઈઓ માવો લઈ લે પછી મળીએ. બરાબર, અત્યારે ચોકડીએ અત્યારે ફૂલ ભીડ તમને જોવા મળે છે મિત્રો. બરાબર, આપણે કાંઈ દુકાને જવું હોય તો ભાઈ લઈ લઈએ ચોકડીએ. બરાબર, જો પાછળ ગેટ છે. બરાબર, પહોંચવામાં છીએ ખોડિયાર. બરાબર, આ અત્યારે હોલ્ડ કર્યો છે. બરાબર, આ પાછળથી આપણે જવાનું છે ખોડિયાર મંદિર. બરાબર, તો અત્યારે ભાઈઓ દુકાને આવ્યા છે. બરાબર, દુકાને ભાઈઓ તો આપણે લઈ લઈએ પછી આપણે જ્યાં જઈએ. મિત્રો ભાઈએ માવો લઈ લીધો છે. બરાબર, અને હવે આપણે નીકળીએ છીએ ફાઇનલી મંદિર માટે. બરાબર, આ ભાઈએ ગાડી વાળી અને આપણે આ બેસી ગયા એટલે હવે નીકળીએ છીએ. બરાબર, સીધા મંદિર તરફ. તમે જોઈ શકો છો આ મંદિરનો રસ્તો છે. બરાબર, આ મંદિરનો રસ્તો છે અને ભાઈઓ ડાયરેક્ટ મંદિર તરફ હવે અમે જઈ રહ્યા છીએ. જોઈ શકો છો આ નજીકથી એકદમ ગેટ. આ આપણે પ્રવેશી ગયા રાજપરા ખોડિયાર મંદિર તરફ જવા માટે મંદિરનો રસ્તો તમે જોઈ શકો છો. બરાબર, તો આપણે ઓન ધ વે અત્યારે ચાલુ જ રાખશું. હવે કાંઈ મંદિર આખું નથી, 1 કિલોમીટર જ છે એટલે બ્લોગ બને ત્યાં સુધી ચાલુ જ રાખશું. કદાચ મારા અંદાજે ત્યાં મંદિરે બંધ છે ફોટા પાડવાનું, એવું બધી પરમિશન નથી હાલો. પણ કાંઈ વાંધો નહીં, આપણે જોઈએ, જો ઉતારવા દેશે તો ઉતારશું, બાકી પછી ડાયરેક્ટ બહાર મંદિર મળશું. બરાબર, એટલે અત્યારે તો જઈએ છીએ. તમે જોઈ શકો છો માહોલ ફૂલ ટ્રાફિક છે પાછળ બધી ગાડી. બરાબર, એટલે જોઈ શકો છો. જય માતાજી કહે છે નવરાત્રિ ઉપર તમને બધીને. બરાબર, ભાઈ કહી છે જય માતાજી. જય માતાજી. બરાબર, નવરાત્રિની શુભકામના ભાઈ તરફથી નહીં છે આપણા. બરાબર, અને હા, 9 દિવસ ખૂબ ગરબા રમો અને એન્જોય કરો. આ માતાજી માને એમ લાગવું જોઈએ કે ના એ રીતે આમ ગરબાના ભાવ ભક્તિ છે એમને તન મન ધનથી આમ માની પૂજા આરતી અને ગરબાની રમઝટ બોલાવો. અત્યારે એ જ મજા છે ખરેખર કે આ તહેવાર 9 દિવસ એટલે નવરાત્રિની મજા જ કાંઈક અલગ છે. માહોલ આખો આમ જે છે ને પોઝિટિવ વાઇબ થઈ જાય કે મજા જ આવે. માણાની ભીડ હોય બધું જોઈ શકો છો. જો અહીંયા ગરબા ચાલુ છે જો, એટલે આ રીતનો માહોલ છે ને આમ મજા જ અલગ આવે એમ જો. બરાબર, જો એટલે અત્યારે એવું ચાલુ જ હોય. બરાબર, જો તમે ન્યાય રમે છે ને અત્યારે પોગવામાં છીએ, જો પહોંચી ગયા છીએ. જોઈ શકો છો આ મંદિર તરફનો જ રસ્તો છે. બરાબર, તો આપણે હવે પહોંચવામાં છીએ. જો આ રાજપરા. બરાબર, રાજપરા ગામ છે અને આ મંદિર છે એટલે રાજપરા ખોડિયાર એમ કહેવાય છે. બરાબર, અને આપણે આ મંદિર તરફ આવી ગયા છીએ. બસમાં જો બધા પ્રવાસીઓ બસ ને એવું લઈને આવે તમે જોઈ શકો છો. ભાઈઓ પાર્કિંગમાં ગાડી ખેંચે છે. બરાબર, પાર્કિંગમાંથી આપણને એક કોઈન આપશે, એ લઈ લઈ, મેજિકલ કોઈન કહેવાય છે એને. બરાબર, તો આપણે એ કોઈન લઈને નીકળીએ. તો મિત્રો જોઈ શકો છો. બરાબર, આપણે કોઈન લઈ લીધો છે. આ કોઈન કહેવાય, એ પાર્કિંગનો કોઈન છે, એ તો ખ્યાલ જ હશે મોસ્ટ ઓફ બધાને. બરાબર, તો આ કોઈન આપણે રિટર્ન કરી પછી આપણે ગાડી લઈને જઈ શકીએ, ત્યાં સિવાય ન જઈ શકીએ. બરાબર, એટલે કોઈન લઈને હવે આપણે અહીંયા પાર્કિંગ કરી દઈશું. જો આ પાર્કિંગ છે. બરાબર, ભાઈઓ કાંઈક ગાડી એની રીતે જ્યાં સારી જગ્યા હોય ત્યાં મૂકી દે. બરાબર, પછી આપણે દર્શન માટે જઈએ.
તો હાલો અત્યારે આપણે પહોંચી ગયા, ગાડી મૂકી છે ભાઈઓએ અને હવે આપણે ઉતર્યા. તો આ કોઈને ખીચામાં નાખી દો તો સાચવીને રાખવો પડશે, એટલે નહીંતર ગાડી પાછી મૂકી જવી પડશે, બરાબર. એટલે તો જોઈ શકો છો પહોંચી ગયા છીએ મંદિરે અને હવે આપણે જઈ રહ્યા છીએ અંદર. આ બધા પાર્કિંગમાંથી આપણે ડાયરેક્ટ ઉપર ચડ્યા, ભાઈઓ જો જાય જ છે, બરાબર. તો આપણે અત્યારે અંદર આવી ગયા અને જોઈ શકો છો તમે આ માહોલ મંદિરનો. જો ઓલો મેન ગેટ છે ત્યાંથી બધા આવે, હા જો ભીડ, બરાબર. અને આપણે હવે સીધા દર્શન માટે જઈશું, કારણ કે ભીડ બહુ છે, સાંજનો ટાઈમ થતો હોય, બરાબર. એટલે આપણે ખોટો ટાઈમ ઓલો નહીં કરીએ, જેમ બને ડાયરેક્ટ નીકળી જ જઈશું ઘર માટે, કારણ કે મેં કીધું એમ પહેલાં રસ્તો ખરાબ છે એટલે જલ્દી નીકળી જશે, અંધારું થાય પહેલાં સીધા દર્શન કરી મૂકશે. આ તો નવરાત્રિ છે પહેલું નહોતી એટલે આપણે કીધું દર્શન કરતા જઈએ, બરાબર. તો અત્યારે જોઈ શકો બધી બાજુ ફૂલ ટ્રાફિક ને ફૂલ પબ્લિક છે અને સાંજનો ટાઈમ છે એટલે આપણે અત્યારે ભાઈઓને ભેગા બોલાવ્યા કે ના ના જઈએ મંદિરે. તો અત્યારે ભાઈઓ પાછળ રહી ગયા છે, ફોન ઘૂમેટલા આવે છે, બરાબર. તો જોઈ શકો છો તમે આપણે આવી ગયા મંદિરે, બરાબર. જોઈ શકો છો આ મંદિર છે મિત્રો, શ્રી ખોડિયારમાં, બરાબર. અને હવે આપણે, બરાબર, તો અત્યારે આપણે હવે દર્શન માટે જઈએ છીએ. ચપ્પલ કાં ઉતારવાનું સ્ટેન્ડ છે ત્યાં ઉતારીએ અને પછી આપણે દર્શન માટે જઈએ, બરાબર. તો મિત્રો અત્યારે આપણે જોઈ શકો કે ફાઇનલી ઉતરી ગયા છીએ. અહીંયા કેમેરાની પરમિશન અલાઉ નથી, બરાબર. તો આ જોઈ શકો છો આપણે ચપ્પલ અત્યારે ઉતાર્યા અને ભાઈઓ અહીંયા મૂકી દે ચપ્પલ. ચાલો તો મિત્રો હવે આપણે દર્શન માટે જઈએ. અંદર ફોન અલાઉડ નથી, બરાબર. તો આપણે ફોન મૂકી દઈશું, પછી મળીએ, બરાબર. જોઈ શકો છો તમે આ કુંડ છે, આ જો બધા હાથ પગને એવું મોટું ધોવે, બરાબર. અને આ છે ફોટોગ્રાફી માટે અહીંયા બધું. ભાઈઓને ફોટો પાડવો હોય તો એકાદો પડાવી ઘોડામાંથી બેસીએ ભાઈ, બરાબર. તો એકાદો ફોટો પાડી ભાઈઓનો, બરાબર. જો અત્યારે ખાલી થઈ ગયું તો આપણે છે ને મોઢું ને એવું ધોઈએ. બરાબર. તો જો આપણે તેના પાણી લઈ લીધું છે અને મોઢું ધોઈ નાખ્યું છે, બરાબર. હવે મિત્રો હવે આપણે બધું ફરી રહ્યા, બરાબર. હવે ફરતા ફરતા ઘર તરફ જતા રહીશું, બરાબર. અત્યારે જોવો છો તમે સાંજ વધારે થઈ ગઈ છે, હવે નીકળી જઈએ આપણે જેમ બને એમ જલ્દી ઘરે, બરાબર. એટલે હવે આપણે ડાયરેક્ટ અહીંયા પબ્લિક હશે એટલે ત્યાંથી નહીં જઈએ, ડાયરેક્ટ પાર્કિંગના રસ્તે નીકળી જઈએ પાછળથી, બરાબર. હા, અને મારી નાની બેનનો બર્થડે છે એટલે જેમ બને એમ જલ્દી ઘરે જાય. જોકે સેલિબ્રેટ તો નથી કરવાનો, એને એવું કાંઈ ઇન્ટરેસ્ટ નહીં એટલે, બરાબર. પણ કાંક આપણે નવીન કરીશું બને ત્યાં સુધી. અત્યારે આપણે નીકળી ગયા અને આ પાછળ જે બતાવે પાળ ને એ બધું એ તળાવ છે એની ઓલી બાજુ. તો ન્યાય સુંદર ઓલું છે પણ એ માથે ચડીને જવું પડે, ઓલો ઉપરથી હોય જે દાદરા બનાવ્યા છે ત્યાંથી ડુંગર ઉપર છે એટલે. પણ આપણે આગળ ટાઈમ નથી એટલે ત્યાં નથી ગયા, પછી ક્યારેક ટાઈમ લઈને આવશું ત્યારે જઈશું, બરાબર. જો ભાઈઓ નિરાતે માવો બનાવતા બનાવતા આવે છે અને એને લાગશે વાર, બરાબર, બરાબર. એટલે તો વ્લોગ ઉતારે એટલે બધા જોવે, આમ સ્માઇલ આપે એટલે આપણે આપવી પડે, એમ નવીન લાગે બધે એને. મને નવીન લાગે છે, સ્ટાર્ટિંગ જ છે વ્લોગનું એટલે, બરાબર. તો જો અત્યારે આપણે પાર્કિંગમાં પહોંચી ગયા છીએ અને આપણે બાઇક એટલે મળે ગાડી, બેબી નામ રાખ્યું છે. જો કે મેં એનું એક્ટિવા છે, બેબી નામ રાખ્યું છે પ્રેમથી. જો આપણી બેબી પડી છે અહીંયા, બરાબર. હવે ભાઈઓ આવે એની આગળ ચાવી છે ને એ પછી હકાવે, બરાબર. જોઈ શકો છો આ આપણે મમ્મીની યાદમાં કરાવેલું છે, બરાબર.
આ આપણા મમ્મીની યાદમાં મિસ યુ મોમ લખાવ્યું છે. આપણા મમ્મી એક્સપાયર થઈ જાય એનું 1 યર થયું છે એટલે તો એ યાદમાં આપણે લખાવેલું છે. મિત્રો અત્યારે ભાઈઓએ ગાડી ચાલુ કરીને અત્યારે નીકળી ગયા છીએ આપણે, બરાબર. તો હવે આપણે ડાયરેક્ટ ઘર તરફ જઈશું. અત્યારે પાછું એવું લાગે તો ઘડીક હોલ્ડ કરીશું પાછા ચોકડી, એવું લાગે તો બાકી સીધા ઘર માટે નીકળી જઈશું. અને પછી તો હું એકલો એટલે કદાચ વ્લોગ નહીં ઉતરે, તો પછી ડાયરેક્ટ સીધા ઘરે જઈને જે વ્લોગની આઈડી કરીશ, બરાબર. હા, ફોન નાખી દીધો અને હવે આપણે ગાડી છૂટી કરીને જઈએ છીએ, બરાબર. અત્યારે ઉતાવળ આવ્યા હતા ને પ્લસ પહેલું નોરતું હતું એટલે ગરમીના લીધે બહુ મજા આવે ન આવે એ કરતાં આપણે પહેલાં નીકળી ગયા અને હવે આપણે ઘર તરફ જઈએ છીએ, બરાબર. તમે જોઈ શકો છો જે આ લોકો અહીંયા રમે જ છે, આપણે દર્શન કરીને વી આવ્યા, બરાબર. તો એવું ચાલતું હોય કારણ કે નવરાત્રિનો માહોલ જ એટલે તો ખૂબ કહેવાય છે એમ કે વાઇબ જ અલગ થઈ જાય એમ, એક જાતની આસ્થા જ ત્યાં વાતાવરણમાં ભળી જાય કે ના ના એમ, બરાબર. અને મજા જ એક અલગ છે એમ નવરાત્રિની. નીકળી ગયા, બરાબર. જોઈ શકો છો આ ગેટ આવી ગયો પાછળ, તમને દેખાશે મારી, બરાબર. હવે આપણે નીકળી ગયા પાછા અને આવી ગયા ચોકડીએ દુકાને. હવે ઘડીક હોલ્ડ કરશું, કાં તો ભાઈનું મોડું થતું હોય તો નીકળી જાય, બરાબર. તો હું કે નીકળી જાઉં ઘરમાં, એટલે 6:30 થઈ ગયા છે. પછી શિયાળાનો ટાઈમ થતો જાય એટલે મોડું થઈ જાય, અંધારું થઈ જાય એટલે, બરાબર, નીકળી જાય. તો મિત્રો અત્યારે ચોકડીએ પહોંચી ગયા, બરાબર. હવે કાયમ જેમ બને ને ઘરે પહોંચી જાઓ, બરાબર. ઘરે જઈને જ મળવી, બરાબર.